હાય ગાઈઝ, અમે આજે નીકળી પડ્યા છે અમારા ફેમિલી સાથે. ઘણા વખત પછી બેન બનેવી અને ભાણીઓ અમારા ઘરે આવ્યા છે. આજે અમે એમને લઈ જઈ રહ્યા છે અમારા માતાજીના મઢે. થોડોક નાસ્તો પણ લઈને રાખ્યો હતો રસ્તામાં, જેથી છોકરાઓને તકલીફ ન પડે. સરસ ફેમિલી સાથે, અને જ્યારે બહેનો બધા ભેગા થયા હોય ને ત્યારે છોકરાઓને ખૂબ આનંદ પડી જાય છે. તમે જોઈ શકો છો બધા કેટલા હસી ખુશીથી ક્યાંય રસ્તો પસાર થઈ રહ્યો છે ખબર નથી પડી રહી. રસ્તામાં પાછા ઊભા રહી ગયા થોડાક નાસ્તો લેવા માટે. હવે આપણું ગામ આવવાની તૈયારીમાં છે. તમે જોઈ શકો છો ખૂબ ગામડામાં આવતા જ આનંદ આવી જાય છે. અમારું આ ગામ ખૂબ જ સુંદર છે અને અમારા માતાજીના મઢે આવીએ ને સાહેબ, એવી શાંતિ મળે ને કે એવી ક્યાંય શાંતિ ન હોય. મારા બેન માટે થોડી બાધા રાખી હતી, એ આવી હતી એટલે અમે હવે બાધા પણ પૂરી કરી લીધી. હવે આપણે માતાજીના દર્શન કરીને નીકળી પડ્યા છે. અમારા ગામમાં જ અમારા કાકી રહે છે, તો કાકા કાકીને અમે બધા મળવા ગયા હતા. હવે અમે નીકળી પડ્યા છે સારંગપુર દર્શન કરવા માટે. જ્યારે પણ અમારા ઘરે મહેમાન આવે ને ત્યારે અમે બધાની એક જ ડિમાન્ડ હોય કે અમારે સારંગપુર જવું છે. દાદાનું મંદિર આવી ગયું છે. દાદાનો ખૂબ સરસ ભાવથી દર્શન કરી લીધા છે. તમે પણ બધા આજે સારંગપુર દાદાના દર્શન કરી લો અને મનોકામના પૂરી કરી લો. ખૂબ આનંદ છે સાહેબ આ જગ્યા પર. જો તમે પણ ન આવ્યા તો ચોક્કસથી આવજો.